ગુડ મોર્નિંગ ટીમ. આજે આપણે એક નવું આપણા પીઆરએક્સ એપ્લિકેશનની અંદર અપડેટ આવી છે, તો એના વિશે તમને માહિતી આપીશ કે તમારે હવેથી નવી રિપોર્ટિંગ સિસ્ટમ પ્રમાણે કઈ રીતે રિપોર્ટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં મોર્નિંગમાં જે આપ સાઇન ઇન કરો છો એ તમારે એટેન્ડન્સ માટે સાઇન ઇન કરવાનું છે, જેથી કરીને તમારું લોકેશન થઈ જશે. પછી તમે વર્કિંગ પર નીકળો છો તો તમારે વર્કિંગ પર રિપોર્ટિંગ કરવા માટે અહીંયા ક્લાયન્ટના પોર્શનમાં જવાનું હોય છે. ક્લાયન્ટની અંદર જશો એટલે તમારે ડૉક્ટર્સ, રિટેલર અને સ્ટોકિસ્ટ ત્રણેય અલગ અલગ છે. હવે ડૉક્ટર્સની અંદર જશો તો તમારે એમાં નવી અપડેટ છે. ડૉક્ટર્સની અંદર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમને અહીંયા સ્ટેટસ બતાવશે ડૉક્ટરનું. પછી એને ક્લોઝ કરશો એટલે તમને ચેકિન અને ચેકઆઉટ આ બંનેના ઓપ્શન છે. એના પહેલાં સૌથી પહેલાં તમારે લોકેશન અહીંયા અપડેટ કરી દેવાનું છે, જેથી કરીને તમારા કિલોમીટરમાં ડિફરન્સ ના થાય. અહીંયા કન્ફર્મ એડ્રેસની અંદર કીપ કરંટ એડ્રેસ નથી રાખવાનું, બરાબર. ભૂલથી જો તમે રાખતા હો તો એ ના રાખશો. તમારે અહીંયા એને અપડેટેડ ફાઉન્ડ એડ્રેસ ન્યૂ છે એ જ તમારે અહીંયા રાખવાનું છે. પછી તમે ચેકિન અને ચેકઆઉટ કરો છો. એ જૂની સિસ્ટમની અંદર આપણે અહીંયા તમને ચેકિન અને ચેકઆઉટમાં બે ઓપ્શન આવતા હતા, ફિલ્ડ વર્ક અને મેડિસિન સપ્લાય. હવે અહીંયા બે ઓપ્શન નહીં આવે. અહીંયા ખાલી ચેકિન કરશો એટલે ચેકડ ઇન લખીને આવશે. થોડીવાર પછી તમારે ચેકઆઉટ કરવાનું છે એટલે તમને ચેકઆઉટ થઈ જશે. હવે તમને જે ડૉક્ટરનો ડિટેલ ભરવાની માહિતી છે એનો ઓપ્શન આવશે. આ ડિટેલની માહિતી થોડી વધારે ભરવાની હોય છે, એટલે તમારે સૌથી પહેલાં ડૉક્ટરનો ફોટોગ્રાફ લઈ લેવાનો કે જેથી કરીને ડૉક્ટરને તમે જવા દેવા હોય તો જવા દઈ શકો. તો સીધું તમારે સૌથી પહેલાં સેવ બટન ઉપર જ ક્લિક કરવાનું છે. સેવ બટન પર ક્લિક કરશો એટલે તમને આવશે પ્લીઝ ટેક પિક્ચર ઓફ ક્લાયન્ટ પ્લેસ, અથવા તો ડૉક્ટરનો ફોટો લેવાનો છે. ઓકે કરશો એટલે તમારો કેમેરો ચાલુ થઈ જશે. એને તમે ફ્રન્ટ સેલ્ફીમાં ડૉક્ટર જોડે ચાલુ કરી અને આ રીતે તમે એનો ફોટોગ્રાફ લઈ શકો છો. કદાચ ફોટોગ્રાફની અંદર ક્લિયર ફોટોગ્રાફ ના આવે તો તમે એને અહીંયાથી કેન્સલ કરી શકો છો અને ફરીથી નવો ફોટો લઈ શકો છો. અને ઓકે ફોટો હોય તો અહીંયાથી એને તમારે ઓકે કરી દેવાનું છે. ઓકે કરશો એટલે ફોટો સેવ થઈ ગયો છે. હવે તમારા ડૉક્ટરને તમારે જવા દેવો હોય તો જવા દેવાનો. પછી તમારે આ શાંતિથી માહિતી ભરવાની છે. માહિતીમાં શું શું ભરવાનું છે, તો જ્યારે તમે ડૉક્ટરને મળવા જાઓ છો ત્યારે તમારે આ માહિતીની પૂછવાનું છે અને એ માહિતી તમારા ડૉક્ટરની આમાં ભરવાની છે. તો પહેલી માહિતી છે અહીંયા આપણે કોમ્પિટિટર હાઈ પરચેઝ પ્રોડક્ટ ડિટેલ. જ્યારે તમે ડૉક્ટરને મળવા જાઓ છો તો ડૉક્ટર કઈ કઈ કંપનીની બીજી કંપનીની પ્રોડક્ટ પરચેસ કરે છે એનો તમને જ્યાં સુધી ખ્યાલ ના હોય ત્યાં સુધી તમે ડૉક્ટરને આપણી પ્રોડક્ટ ખરીદવા માટે કઈ રીતે એને તમે વાત કરી શકો. તો એ પ્રોડક્ટનો તમને ખ્યાલ આવે કે ડૉક્ટર બીજી કંપનીની કઈ પ્રોડક્ટ ખરીદે છે એની માહિતી તમારે આમાં ભરવાની છે. સૌથી પહેલાં ઉપર આ તમે જે પહેલું છે એની અંદર તમે ક્લિક કરશો એટલે તમને ત્રણ ઓપ્શન આવશે. પહેલું છે પરચેઝની અંદર કઈ કંપનીની બ્રાન્ડ નેમ છે અને એની કંપની નેમ છે. તો બ્રાન્ડ નેમ કોને કહેવાય, તો જેમ કે સમજો કે આપણું મેલોક્સિકામ ઇન્જેક્શન છે તો એનું બ્રાન્ડ નેમ છે મેલોસન. તો ડૉક્ટર ધારો કે મેલોક્સિકામ બીજી કોઈ કંપનીના વાપરતો હોય તો તમારે એ કંપનીનું નામ અહીંયા લખવાનું છે. કે સમજો કે એ મેલોક્સિકામ મેલોનેક્સ વાપરે છે, બરાબર. તો મેલોનેક્સ અને જે કંપનીનું નામ છે એને તમારે ડેશ કરી અને ધારો કે ઇન્ટાસ કંપનીનું નામ છે તો ઇન્ટાસ તમારે લખવાનું છે. આવી રીતે ધારો કે તમારે કોઈ ડૉક્ટર બીજી પ્રોડક્ટ બી વાપરે છે અને તમારે બીજાની માહિતી બી લખવી છે કે ભાઈ ક્યારેક એ ઝાયડસના બી વાપરે છે, તો તમે અલ્પવિરામ કરીને એમાં લખી શકો છો કે ઝોબિડ અને ડેશ છે ઝાયડસ અથવા તો ઝેનેક્સ. તો આ રીતે બી તમે લખી શકો છો. 1 થી 2 બ્રાન્ડ તમારે લખવાની છે. 1 લખશો તો પણ ચાલશે, 2 લખશો તો પણ ચાલશે, પણ મિનિમમ ફરજિયાત 1 તો લખવી જ પડશે. નહીં લખો તો રિપોર્ટિંગ થશે નહીં. બીજું છે એના પછી એક ક્વોન્ટિટી. ધારો કે તમે એક જ બ્રાન્ડ સિલેક્ટ કરી છે કે ભાઈ મેલોનેક્સ ઇન્ટાસ કંપનીના ડૉક્ટર વાપરે છે, તો મંથલી ડૉક્ટર અંદાજિત કેટલા વાપરે છે. હવે આમાં ડૉક્ટરના ઘણીવાર એવા જવાબ હોઈ શકે કે ભાઈ સિઝન પ્રમાણે વેરી હોય. સિઝન હોય તો હું વધારે બી લઉં છું, સિઝન હોય ના હોય તો ઓછા બી લઉં છું. પણ એક ફિક્સ ક્વોન્ટિટી હોય કે ભાઈ સિઝન ના હોય તો બી 2 વાઇલ લે છે, 5 વાઇલ લે છે, 10 વાઇલ લે છે કે આખી પેટી લે છે 50 વાઇલની. તો એ તમારે અને પર મંથ લખવાના છે. તો પર મંથની અંદર સમજો કે તમારો ડૉક્ટર છે એ તમારા 5 વાઇલ ખરીદી કરે છે તો તમારે એને 5 વાઇલ તમારે એમાં લખી દેવાના છે. અહીંયા એક ઇંગ્લિશ લેંગ્વેજ હું તમને કન્વર્ટ કરી દઉં છું. ધારો કે સમજો કે એ 6 વાઇલ ખરીદે છે તો 6 વાઇલ લખવાના. તમને એવું લાગે કે ભાઈ આ ડૉક્ટર 50 વાઇલ ખરીદે છે, 72 વાઇલની પેટી ખરીદે છે તો 72 વાઇલ લખવાના છે.
હવે 72 વાયલ જે ખરીદે છે એ કેટલા એમએલમાં ખરીદે છે ને કેટલા ભાવમાં આવે છે, તો એ ડૉક્ટરને તમારે અંદાજિત પૂછવાનું હોય છે. ઘણીવાર શું ડૉક્ટરને રેટ ખબર હોય, ઘણીવાર ના પણ ખબર હોય, તો તમારે આમાં રેટ્સ લખવાનો છે કે ભાઈ 72 વાયલ છે એ ડૉક્ટરને 65 રૂપિયામાં આવે છે. તો 72 અહીંયા વાયલ એટ ધ રેટ 65 રૂપિયામાં ધારો કે આવે છે. તો અહીંયા તમારે 65 રૂપિયા એ પ્રમાણે લખી દેવાના હોય છે. બરાબર, 65 રૂપીસ. બરાબર, અહીંયા તમે ખાલી 65 રૂપીસ લખશો તો પણ ચાલશે, પેલું બી ચાલશે. અથવા તો તમારે પેકિંગ લખવાનું હોય છે. તો અહીંયા 100 ml પેકિંગ હોય, ધારો કે ડૉક્ટર 100 ml ખરીદે છે તો તમારે 100 ml લખવાનું છે. કોઈ પ્રોડક્ટની અંદર ધારો કે પ્રોડક્ટ ડૉક્ટર 30 ml ખરીદતો હોય, સમજો કે ફ્લુનિક્સિન મેગ્લુમાઇન ઇન્જેક્શન છે, એમાં ડૉક્ટર 20 ml જ પરચેસ કરે છે, તો તમારે ત્યાં અહીંયા લખવાનું હોય છે 20 ml અને અહીંયા તમારે લખવાનું હોય છે 65 રૂપીસ, કે ભલે 100 રૂપીસમાં લેતો હોય કે જે લેતો હોય. હવે આમાં જે કોમ્પિટિશનમાં માહિતી છે ને એમાં તમારે જે માહિતી લખો છો પરચેઝ માટે, એ જે ઇથિકલી કંપનીઓ અથવા તો જે સારી કંપનીઓ માર્કેટમાં કામ કરે છે એની માહિતી તમારે લખવાની છે, કે ના કે જનરિક કંપનીની. ડૉક્ટર સમજો કે સારાભાઈની પ્રોડક્ટ વાપરે છે કે પછી લી મેન્ટસની પ્રોડક્ટ વાપરે છે, તો એની માહિતી તમારે લખવાની આમાં જરૂર નથી. તો એ વસ્તુની ખાસ ખ્યાલ રાખશો કે જેનો સર્વે તમે કરો છો એ એવો સર્વે ના કરશો કે જેનો આપણને કોઈ મતલબ જ ના રહે. ડૉક્ટર સમજો કે જનરિક કંપનીના આઇવરમેક્ટિન વાપરે છે તો એ સર્વેમાં ભરવાની કોઈ માહિતી નથી. તો એ વસ્તુની તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે અને એ પ્રમાણે તમારે આની અંદર એડ કરવાનું છે. બરાબર છે. આમાં જો ક્યાંય કોઈ ખ્યાલ આમાં ના આવ્યો હોય તો તમે મને અથવા તમારા મેનેજરને તમે ફોન કરીને માહિતી પૂછી શકો છો. બરાબર છે. અહીંયા તમારે એટ ધ રેટ એડ કરવાનું હોય છે અને તમે ધારો કે 100 ml એટ ધ રેટ 65 રૂપિયામાં, તો 65 રૂપીસ તમે એડ કરી નાખવાના છે. એક વખત આ માહિતી તમારે એડ થઈ જાય, એક બે ટર્મમાં પ્રોબ્લેમ થાય છે, હું ફરી પાછું કરી નાખું, તમારે નહીં થાય એ. મેલોનેક્સ ઇન્ટાસ ક્વોન્ટિટી પર મંથમાં ધારો કે આપણે 72 વાયલ પકડી લઈએ. બરાબર, અને પર રેટમાં 100 ml બરાબર 65 રૂપિયામાં ડૉક્ટરને આવે છે. 65 રૂપીસ. બરાબર, અહીંયા તમારે નીચેના ભાગમાં ઓકે છે અને ઓકે કરવાનું હોય છે. તો આ માહિતી તમે જે લખી હશે એ અહીંયા તમને ટોટલ એના અંદર દેખાઈ જશે. બરાબર છે. બીજા નંબરની અંદર હવે આપણે નીચે માહિતી લખવાની છે કોમ્પિટિટર હાઈ પ્રિસ્ક્રાઇબ્ડ પ્રોડક્ટ. તો ડૉક્ટર તમારી કઈ પ્રિસ્ક્રિપ્શનમાં પ્રોડક્ટ વધારે પડતી લખે છે એની માહિતી તમારે લખવાની છે, કે કઈ પ્રોડક્ટની ચિઠ્ઠી લખે છે. તો એમાં પણ તમારે બ્રાન્ડ નેમ લખવાની છે. સમજો કે એ માણસ યુટ્રાઇન ટોનિકની અંદર ધારો કે એક્ઝાપાર લખે છે તો તમારે અહીંયા એક્ઝાપાર લખવાનું છે. બરાબર, અને કઈ કંપનીનું છે જો તમને ખ્યાલ હોય તો તમારે એ લખવાનું હોય છે કે એક્ઝાપાર છે એ આયુર્વેદ કંપની છે અથવા તો ઝેનેક્સ કંપની છે. એ રીતે તમારો ડૉક્ટર ધારો કે યુટ્રોવેટ લિક્વિડ લખતો હોય તો તમારે યુટ્રોવેટ લિક્વિડનું નામ લખવાનું છે. બરાબર છે. અને એની સામે તમારે ધારો કે કોઈ ડૉક્ટરને તમને એવું હોય કે ભાઈ 500 mlનું પેકિંગ લખે છે તો 500 ml લખી દેવાનું છે, કે જેથી તમને ખ્યાલ આવે કે સ્પેસિફિક કયું પેકિંગ લખે છે. ઘણીવાર ઘણા ડૉક્ટરો કહું 500 ml જ લખતા હોય, લીટર ના લખતા હોય, તો એ તમારે સમજવાની જરૂર છે કે એ કેટલું લખે છે. અને બીજા નંબરમાં એ ક્વોન્ટિટી ઉપર જે તમે પેકિંગ લખ્યું છે એની કેટલી ક્વોન્ટિટી મહિનાની અંદર પ્રિસ્ક્રાઇબ કરે છે એ નીચેના ભાગમાં લખવાનું છે, ક્વોન્ટિટી પર મંથ. તો કે ભાઈ એમાં ડૉક્ટરના ફિક્સ જવાબ ના હોઈ શકે. ઘણીવાર ઘણા એમ કે ડૉક્ટર સિઝન હોય તો વધારે બી લખાય, ઘણા હોય તો ઓછા બી લખાય. તો એમાં જે તમને ડૉક્ટર કહે કે સાહેબ એક મિનિમમ 5 વાયલ 10 વાયલ 2 બોટલ 5 બોટલ 10 બોટલ મહિનાની કેટલી બોટલ તમે લખો છો. ઘણીવાર ડૉક્ટર એમ કહે કે ભાઈ રોજની 1 બોટલ લખું છું, તો અથવા તો દર 2-3 દિવસે 1 બોટલ આવે છે, તો તમારે એમાં ગણતરી કરી લેવાની કે રોજની 2 બોટલ મતલબ દર 2-3 દિવસે 1 બોટલ લખાય છે, તો મહિનાની અંદર 30 દિવસ હોય તો 10 બોટલ લખાય. ધારો કે રોજની 1 બોટલ લખે છે તો મહિનાની 30 બોટલ થાય, તો તમારે એ રીતે આમાં 30 લખવાની છે.
તો આના પરથી તમને ખ્યાલ આવશે કે મારે કઈ પ્રોડક્ટ ડૉક્ટરને મારી પ્રોડક્ટ બતાવી. જેમ કે આ એક્ઝાપાર ડૉક્ટર લખે છે 30 બોટલ, તો હું એ ડૉક્ટરને કઈ પ્રોડક્ટ બતાવું, કેમ કે મારું યુટ્રોશન ડીએસ બતાવું કે જેના કારણે એને એ મારું પ્રિસ્ક્રિપ્શન ચાલુ કરે. તો આના પાછળ આ સર્વે કરાવવા પાછળનો મેઇન રીઝન આ છે. આને તમારે સેવ કરી દેવાનું છે, એટલે ઓટોમેટિક એની માહિતી બી બધી અંદર આવી જશે. પછી તમે લાસ્ટ સેમ્પલ ફીડબેક જે ડૉક્ટરને આપેલો હોય તો એ તમારે લખવાનો છે. આની અંદર ધારો કે તમે સેમ્પલ નથી આપેલા તો તમારે નો સેમ્પલ લખવાનું છે લાસ્ટ વિઝિટમાં, બરાબર. અને તમે સેમ્પલ આપેલા છે તો જેમ કે તમે ડીએપી પ્લસ ઇન્જેક્શન આપેલું હોય તો તમે ડીએપી પ્લસ ઇન્જેક્શનનો ફીડબેક તમે લખી શકો છો. અને આમાં તમે ધારો કે બોલીને તમારે વધારે પડતો લખવો છે તો બી તમે ગુજરાતી લેંગ્વેજ ઓન કરી અને બોલીને વધારે લખી શકો છો. જેમ કે તમે અહીંયા વોઇસ કમાન્ડ ઓન કરશો તો તમે બોલી શકશો કે ડૉક્ટર સાહેબ ઘણી બધી વસ્તુ વાપરે છે. અત્યારે શું છે, આ ફોનમાં રેકોર્ડિંગ ચાલુ છે એટલે આમાં ચાલુ થતું નથી. તો તમે એ રીતે તમારામાં વાતચીત કરીને લખી શકો છો કે ભાઈ ડૉક્ટરે ડીએપી પ્લસ ઇન્જેક્શન નું રિઝલ્ટ મસ્ટાઇટીસમાં મળેલ છે. તમને કોઈને ઇંગ્લિશમાં લખવું હોય તો ઇંગ્લિશમાં બી લખી શકો છો, બરાબર. અથવા હિન્દીમાં ફાવે તો હિન્દીમાં બી લખી શકો છો. અથવા તો ટેમ્પરેચરમાં રિઝલ્ટ મળેલ છે તો ટેમ્પરેચર રિઝલ્ટ આને ઇંગ્લિશમાં બી લખી શકો છો. ડીએપી પ્લસ ઇન્જેક્શન રિઝલ્ટ ગોટ ઇન મસ્ટાઇટીસ એન્ડ ઓન ટેમ્પરેચર કેસીસ, ઓલ્સો ઓન પ્રોલેપ્સ કેસીસ. તમને જે પણ હોય તમે લખી શકો છો. તો આ એક માહિતી લખ્યા પછી તમારે આને સેવ કરી દેવાની છે. હવે જે તમે જૂના રિપોર્ટિંગમાં જેમ તમે પ્રોડક્ટ સિલેક્ટ કરતા હતા એ કોઈ પણ તમારે પ્રોડક્ટ સિલેક્ટ કરી લેવાની છે. રિપોર્ટિંગ કરવા માટે પ્રોડક્ટના સેમ્પલ આપવા જરૂરી નથી. તમે કોઈ પણ પ્રોડક્ટના સેમ્પલ આપ્યા વગર પણ રિપોર્ટિંગ કરી શકશો. જેમ કે હું ડીએપી પ્લસ ઇન્જેક્શન લઉં છું 30 ml. હવે આ પ્રોડક્ટનું હું અહીંયા સેમ્પલ આમાં ક્યાંય આપતો નથી. હું આ યસની જગ્યાએ હું અહીંયા નો રાખું છું. તો તમે યસ રાખીને બી તમે 2 સેમ્પલ કરશો તો પણ રિપોર્ટિંગ થઈ શકશે. અને તમે અહીંયાથી નો કરી દેશો અને તો પણ તમે રિપોર્ટિંગ કરી શકો છો. જેમ કે હું અહીંયા નો કરી દઉં છું. ખાલી તમારે અહીંયા એક્સપ્લેનમાં યસ કરવાનું હોય છે. અને અહીંયા તમારે પ્રોડક્ટ બાબતે કોઈ રિમાર્ક હોય કે ડીએપી પ્લસની જગ્યાએ એ વેટોક્વિનોલ કંપનીનું ધારો કે ટોલ્ફેનેમિક એસિડ વાપરે છે પ્લેન સાદું, તો તમે એના વિશે બી માહિતી લખવી હોય તો અહીંયા લખી શકો છો. અને ઓકે કરી દેશો એટલે એક પ્રોડક્ટ સિલેક્ટ થઈ ગઈ એટલે તમારું રિપોર્ટિંગ થઈ જશે. ઓકે કરી દો એટલે તમારે ડીએપી પ્લસ પ્રોડક્ટ આવી ગઈ છે. હવે અહીંયા તમારે લાસ્ટમાં ફીડબેક એક્શન અને ડિસ્કશન લખવાનું છે. તો આના આધારે તમે જે ઉપરની પ્રોડક્ટનો સર્વે કર્યો હોય એના આધારે તમને કોઈ પણ પ્રોડક્ટની માહિતી ડૉક્ટરે આપી હોય તો એના માટે તમારે લખવાનું છે કે ભાઈ નેક્સ્ટ વિઝિટની અંદર તમને આ વસ્તુનો ઓર્ડર આપશે, બરાબર. ઓર્ડર ઓફ ડીએપી પ્લસ ઇન્જેક્શન આપશે. તો જે તમે લાસ્ટમાં જૂનામાં જે રીતે ફીડબેક લખતા હતા એ રીતે તમારે ફીડબેક લખવાનો છે. અને પછી ફાઇનલી આને તમારે સબમિટ કરી દેવાનું છે. તો આ રીતે તમારે એક ડૉક્ટરનું રિપોર્ટિંગ કરવાનું રહેશે. એ જ રીતે સેમ રિટેલરની અંદર હવે આપણે એડ થયું છે, એમાં એક ઓપ્શન એડ થયું છે કે હું અહીંયા ધારો કે સંજીવની મેડિકલ એજન્સીનું રિપોર્ટિંગ કરું છું. એની અંદર પણ મારે હવે કરવાનું છે. તો એની અંદર આપણે ધારો કે ડીએપી પ્લસ ઇન્જેક્શનની જગ્યાએ સંજીવની મેડિકલ એજન્સીમાં આપણે ચેકિંગ ચેકઆઉટ કરશું. અહીંયા તમને એક ઓપ્શન નવું એડ થયું છે જેમાં છે કોમ્પિટિટર પ્રોડક્ટ સેલ ઓવર ધ કાઉન્ટર. એનો મતલબ એવો થાય છે કે મેડિકલવાળા ભાઈ અથવા તો રિટેલર જે બીજી કઈ કંપનીની પ્રોડક્ટ એવી છે કે જે ઓવર ધ કાઉન્ટર વેચે છે. ઓવર ધ કાઉન્ટરનો મતલબ છે કે પોતાની જાતે. ઘણા બધા મેડિકલવાળા શું હોય કે મિનરલ મિક્સર પોતાની જાતે વેચતા હોય, ઘણા બધા યુટ્રાઇન ટોનિક પોતાની જાતે વેચતા હોય, ઘણા બધા ચરમ માટેની અથવા તો કૃમિ માટેની જે બોટલ આવે છે અથવા તો ટેબ્લેટ છે એ પણ જાતે વેચતા હોઈ શકે છે. તો એની માહિતી તમારે એમની જોડેથી પૂછીને લખવાની છે. ધારો કે ઘણા ડૉક્ટર છે કે ભાઈ અમે કૃમિની બાટલી છે એ વેચીએ છીએ અથવા તો બીજી કોઈ વસ્તુ છે કે જે જાતે વેચીએ છીએ. સમજો કે એક પાર્ટી છે જે વીએમ ઓલ કંપનીનો પાવડર છે જે એ વેચે છે. તો વીએમ ઓલ છે એ એમએસડી કંપનીનો આવે છે. તો વીએમ ઓલ તમારે અહીંયા લખી દેવાનો છે. વીએમ ઓલ, બરાબર, ચિલેટેડ બાય જે કંપનીનું નામ હોય. ધારો કે કંપનીનું નામ છે એમએસડી, તો એમએસડી અથવા તો વેટકેર જે પણ હોય એ તમારે લખી દેવાનું છે. કેટલી ક્વોન્ટિટી મહિનામાં એ પરચેસ કરે છે. ધારો કે એક પેટી પરચેસ કરતો હોય તો એની 12ની પેટી આવતી હોય તો તમે 12 લખી શકો છો.
અને શું ભાવમાં ખરીદે છે. ઘણીવાર કેવું હોય, મેડિકલવાળો હોય તો એના પોતાને બેનિફિટ થાય ને એ રીતે જે વસ્તુ ખરીદતો હોય છે, તો કે ભાઈ હું એ 150 રૂપિયા પર કેજીમાં કિલો ખરીદું છું, કિલો. હવે આમાં કેવું છે, ઘણીવાર એ 5 કિલો બી ખરીદતો હોય, 10 કિલો બી ખરીદતો હોય, તો પેકિંગ તમારે એ રીતે કરવાનું છે કે ભાઈ 150 પર 5 કિલો. ધારો કે કોઈ 5 કિલોનું મિનરલ ખરીદે છે, તો 5 કેજીનું મિનરલ ધારો કે એ ખરીદે છે 750 રૂપિયામાં, તો 750 એટ ધ રેટ, આમાં ગુજરાતી લેંગ્વેજ આવે છે પણ તમારે ગુજરાતી લખવું જરૂરી નથી. હા, એ યાદ રાખજો, તમારે ઇંગ્લિશમાં જ લખવાનું હોય છે, ઇંગ્લિશ શબ્દોમાં જ. આ મેં બહાર લખ્યા છે, અહીંયા હું ફરીથી સુધારી દઉં છું જેથી કરીને તમારો પ્રોબ્લેમ ના થાય. અહીંયા ધારો કે મારે લખવું છે કે ભાઈ 750 રૂપિયામાં એ ખરીદે છે 5 કેજીનું પેકિંગ, તો મેં અહીંયા 750, અહીંયા 5 અને કેજી એડ કરી દીધું છે. તો આનાથી તમને એ ખ્યાલ આવશે કે મારે કઈ પ્રોડક્ટ ડૉક્ટરને અથવા રિટેલરને ફોકસ કરવું કે જેથી કરીને એ એની જાતે કાઉન્ટર ઉપર વેચે. આ રીતે તમે ધારો કે કોઈ બીજી વખત મુલાકાતમાં જાઓ છો, પહેલી વખતમાં તમને વીએમઓલની ખબર પડી, બીજી વખતમાં તમે જાઓ છો તો તમને એ ખ્યાલ આવ્યો કે ડૉક્ટર છે એ મિનરલની કોઈ આલ્બેન્ડાઝોલ કે સસ્પેન્શન વાપરે છે અથવા તો ફેટબેન્ડાઝોલ બોલસ ચલાવે છે જાતે, તો તમે અહીંયા આલ્બેન્ડાઝોલ બોલસ જે છે એ બ્રાન્ડ નેમ તમે લખી શકો છો, બરાબર, અથવા તો એનું મોલિક્યુલ નામ બી લખી શકો છો, અહીંયા ક્વોન્ટિટી લખી શકો છો અને અહીંયા તમે રેટ લખી શકો છો. એવી રીતે બીજી કોઈ પ્રોડક્ટ્સ હોય, જેમ કે સમજો કે કોઈ એવી પાર્ટી હોય કે જે જાતે મલ્ટીવિટામિન વેચતી હોય કે યુટ્રાઇન ટોનિક વેચતી હોય, તો તમે એ બી લખી શકો છો કે યુટ્રોવેટ લિક્વિડ એ જાતે વેચે છે, બરાબર, અને એ એની જાતે ક્વોન્ટિટી ધારો કે મહિનાની 10 બોટલ વેચે છે અને અહીંયા કેટલા પેકિંગમાં વેચે છે એ બી લખી શકો છો કે ભાઈ લીટરની અંદર વેચે છે તો 1 લીટર તમે લખી શકો છો. અને શું ભાવમાં આવે છે, તો 1 લીટર એને આવે છે ધારો કે 180 રૂપિયામાં, તો એ રીતે 180-1 લીટર, જેથી કરીને ખબર પડે કે એ ભાવ તમે લખ્યો છે એ કયા પેકિંગનો લખ્યો છે, તો એ માહિતી તમારે આમાં લખવાની હોય છે. આમાં રહી ગઈ છે, કારણ કે મારામાં શું છે, કીપેડ છે ને એ બંને ઉપર નીચે આવે છે, એટલે જ્યાં સુધી તમે કીપેડને કોઈ કેશ કર્યા વગર જો ડાયરેક્ટ તમે એડ કરશો ને તો તમારું આ બંધ થઈ જશે અને એડ નહીં થાય. તો એ રીતે તમે આને, મારા ટેબ્લેટમાં થાય છે એટલે તમને કદાચ પ્રોબ્લેમ દેખાતો હશે, પણ તમારા ફોનમાં એ પ્રોબ્લેમ દેખાશે નહીં, અને થાય તો તમે કોલ કરીને માહિતી મને કહી દેજો, તો એનું આપણે સોલ્યુશન કરી દઈશું. 180 1 લીટરના છે, તો 1 લીટર, બરાબર. અહીંયા પ્રોડક્ટની માહિતી કોઈ પણ લખવાની હોય છે. એઝોસન ટાઝો, ધારો કે તમે કોઈ બી સેમ્પલ આપ્યા છે, ના આપ્યા હોય તો સેમ્પલ બી આપ્યા વગર તમે કોઈ પણ એક પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો, બરાબર. અને તમે પછી ફરી પાછું આ રીતે રિપોર્ટિંગ કરી શકો છો. એક્શનમાં તમે લખીને કે નેક્સ્ટ ઓર્ડરમાં નેક્સ્ટ ઓર્ડર આપશે, અથવા જે પણ તમને જે ફીડબેક આપ્યો હોય એ તમારે લખી અને સેવ કરી શકો છો. આમાં બી ક્લાયન્ટ પિક્ચર તમારે ફરજિયાત લેવો પડશે, તો તમારે એનો ડૉક્ટરનો સેલ્ફી આ રીતે તમારે લઈ લેવાનો છે, કે મેડિકલવાળા ભાઈનો હોય તો મેડિકલનો સેલ્ફી લેવાનો છે. તો આ રીતે ડૉક્ટર રિટેલરમાં ચેન્જીસ થયા છે. ઇવન એવા સ્ટોકિસ્ટમાં બી ચેન્જીસ થયા છે. તો સ્ટોકિસ્ટમાં બી તમે જ્યારે તમે મળવા જશો ત્યારે તમારે ફરજિયાત OTC પ્રોડક્ટ અહીંયા પણ એડ કરવાની રહેશે. ઘણા સ્ટોકિસ્ટો બી જાતે પ્રોડક્ટ વેચતા હોય છે એમની રીતે, તો એમાં બી તમે વાતચીત કરી શકો છો કે કઈ કંપનીની પ્રોડક્ટ જાતે વેચે છે. તો આ વસ્તુની અંદર કોઈને ના ખ્યાલ આવ્યો હોય અને કોઈને માહિતી ના ખ્યાલ આવી હોય તો મને પૂછવાની છૂટ છે, બરાબર, અથવા તો તમારા મેનેજરને પૂછી લેશો તો પણ ચાલશે. એમને ના ખ્યાલ આવે તો તમે મને ફોન કરી લેજો. અને આ રીતથી આજે આપણે રિપોર્ટિંગ કરવાનું ચાલુ કરવાનું છે. તો તમે તમારી એપ્લિકેશન એક વખત અપડેટ કરી દેજો, એક વખત કમ્પ્લીટ સિંક્રોનાઇઝેશન કરી જોજો અને પછી તમે રિપોર્ટિંગ સ્ટાર્ટ કરજો. થેન્ક યુ.